ખેડા જિલ્લાના નડિયાદ શહેરના વાડથી શાંત બજારમાં 3 શખ્સોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો। સૂરજ ટચ નામની દુકાનના વેપારી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે સમયે અજાણ્યા લોકોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો અને હવામાં ફાયરિંગ પણ કર્યું હતું। જોકે વેપારીઓએ બૂમાબૂમ કરી મૂકતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને ત્રણેય આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા। આ મામલે નડિયાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। નડિયાદ શહેરના ભદ્ર વિસ્તાર એવા સહજ બજાર વિસ્તારમાં રાત્રિના 9:45 આસપાસમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સુરત ટચ નામની સોના ચાંદીના દુકાનને ગાળવાની દુકાન છે, જ્યાંથી આ દુકાન બંધ કરી અને એમના માલિકો જ્યારે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે એક હોન્ડા ઉપર 2 યુવાનો સવાર થઈ અને અહીંયા મેઇન રસ્તા ઉપર આવી અને સુરત રથના 2 માલિકોની જોડેથી રહેલી કેશની ઝાપટ મારી અને લૂંટવાનો એક નિર્મમ પ્રયાસ કર્યો હતો। આ કેશ લૂંટતી વખતે હોહા થતા અને એમને બૂમ બરાડા કરતા લૂંટ ચાલકોએ હાથમાં આવેલી એરગનથી આકાશ તરફ ફાયરિંગ કરી એમને ભગાડ્યા હતા અને તેઓ તરત જ ત્યાં નજીકમાં ઉભી રાખેલી બાઇક ઉપર સવાર થઈને અહીંયાથી નાસી છૂટવામાં કામયાબ નીવડ્યા છે। નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનને આ અંગેની જાણ થતા પોલીસ તપાસ સઘન અત્યારે ચાલુ છે। કલ્પેશ તલાટી, દૂરદર્શન માટે સહજ બજાર વિસ્તાર, નડિયાદ।